દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિચપડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામે આવેલ શ્રી વીડી નગરિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ મેળવ્યો હતો. તેમજ યોગોને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. યોગ અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સૌને પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ આદરોજા, હાઈસ્કૂલના આચાર્ય એમ.ડી. જોશી, દુલાભાઈ કલસરિયા, શ્યામભાઈ ભુવા, સાગરભાઈ નગદિયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, શુભમ ચાવડા સહિત શાળાના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ દિવસની ઉજવણી દ્વારા સૌએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો અને નિયમિત યોગ અભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.